આ છે ડુંગળી, લસણ અને મરચાં અને આદુ એકસાથે મિક્સરમાં પીસી કાઢ્યું છે અને હવે તેલમાં તેને સાંતળી દઈશું. આ મારી રીતે હું બનાવું છું. તેલ છૂટું ના પડે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે અને થોડું લાલાશ પડતું થાય એટલે ટામેટાની પ્યુરી કરી છે જે હું નાખી દઈશ અંદર. ટામેટાની પ્યુરી કરીને રાખી છે. ફ્રેન્ડ્સ જોઈ શકો તો તેલ દેખો, તેલ છૂટું પડવા આવ્યું છે. હવે તેલ છૂટું પડી જાય એટલે આપણે ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. હવે એને પણ થોડી વાર સાંતળવા દઈશું. આ છે રસોઈ મેજિક મટર પનીરનો મસાલો છે ને કેમ ગયો મસાલો. મસાલાને 1 કપ પાણીની અંદર મેં નાખી દીધું છે. હવે એને મિક્સ કરી દઈશ. સો ફ્રેન્ડ્સ, આજુબાજુ કચરો ભર્યો છે, ઇગ્નોર કરજો કારણ કે સબ્જી તૈયાર થઈ ગઈ છે એટલે થોડો કચરો તો પડવાનો છે. હવે આ મસાલાને મિક્સ કરી દઈશું. થોડું પાણી નાખીશ સાથે. મેં થોડું લિક્વિડમાં રાખ્યું છે, ખબર નહીં પાણી વધારે પડી ગયું છે. સો ફ્રેન્ડ્સ, આ તેલ છૂટું પડવા આવ્યું છે. હવે આ પેસ્ટ જે છે ને, આ પેસ્ટ બનાવી એ આની અંદર એડ કરી દઈશું. આને પણ હવે સાતળવા દઈશું. ચમચો એક બાજુ ખીચડી થઈ ગઈ છે. આને પણ સાતળવા દઈશું. હળદર, મરચું, હળદર, મીઠું તેલ છૂટું પડી ગયું છે. હવે બીજા મસાલા અંદર એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, નાખી દઉં છું પનીર સાંતળીને રાખી છે અને મરચાં, અચ્છા કેપ્સિકમ છે. મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, પનીરની સબ્જી તૈયાર છે અને ઉપરથી મેં બ્લેક પેપર એટલે કાળા મરીનો પાવડર અને લીલા ધાણા એડ કરી દઉં છું. હવે કેવી બની છે સબ્જી મને ખબર નથી, પણ આઈ હોપ સારી જ બની હશે. મહેનત કરી છે તો. સો ફ્રેન્ડ્સ, બહુ મસાલા તાકચા હું બરાબર ગરમ મસાલા એટલા બધા નાખતી નથી કારણ કે મિષ્ટી ના લીધે. સો ફ્રેન્ડ્સ, એક બાજુ રોટલી થઈ રહી છે, રોટલી બનાવી રહી છું. એક હાથે વિડીયો શૂટ કરી રહી છું એટલે તકલીફ પડે છે. સો ફ્રેન્ડ્સ, આવી જાઓ તમે ગરમ ગરમ જમવા માટે.